ગુડ મોર્નિંગ માય ડિયર સ્ટુડન્ટ્સ. આજે આપણે 12 કેમિસ્ટ્રી ચેપ્ટર નંબર 1 લેક્ચર નંબર 16માં આજે આપણે એચસીપી અને સીસીપી રચનામાં સંકુલન ક્ષમતા સમજવાના છે. એચસીપી એનો મતલબ થાય હેક્સાગોનલ ક્લોઝ પેકિંગ. ધ્યાન રાખજો, હેક્સાગોનલ ક્લોઝ પેકિંગ, બરાબર. અને સીસીપી નો મતલબ થાય ક્યુબિક ક્લોઝ પેકિંગ. તો ધ્યાન રાખજો, તમને એવું બી પૂછાઈ શકે કે એચસીપી બરાબર અથવા તો સીસીપી માં રચનામાં સંકુલન ક્ષમતા બરાબર. એચસીપી એટલે તમે કહી શકો હેક્સાગોનલ ક્લોઝ પેકિંગ અને સીસીપી એટલે તમે કહી શકો ક્યુબિક ક્લોઝ પેકિંગ. હવે આ જે સંકુલન ક્ષમતા જે આપણે શોધવાના છે, તો તમને સંકુલન ક્ષમતા એ તો તમને ખબર જ છે. સંતુલન ક્ષમતા એટલે કે એકમ કોષમાં જે પણ ઘટક કણો રહેલા છે એ ઘટક કણનું કુલ કદ ભાગ્યા એકમ કોષનું કુલ કદ ગુણ્યા કેટલા થશે? 100 થશે, જે તમને સંકુલન ક્ષમતા આપશે. હવે આટલું ધ્યાન રાખજો કે એચસીપી અને સીસીપી માં જો કોઈ રચના હોય તો એ ફલક કેન્દ્રિત એકમ કોષની હોય છે. હવે ફલક કેન્દ્રિત એકમ કોષ એટલે તમને ખબર છે, ફલક કેન્દ્રિત એકમ કોષ એટલે દરેક ખૂણા ઉપર તો હોય પણ દરેક ફલક એટલે કે દરેક બાજુના કેન્દ્ર પર પણ હોય. એટલે મેં ફક્ત સમજવા માટેની જો તમને આકૃતિ બતાવું તો સમજવા માટેની આકૃતિમાં આપણે એવું કહી શકીએ કે દાખલા તરીકે આ જો આપણો એકમ કોષ હોય, આ જો દાખલા તરીકે આપણો એકમ કોષ હોય, તો એકમ કોષના દરેક ખૂણા ઉપર, એકમ કોષના દરેક ખૂણા ઉપર તો તમને મળશે, પણ બરાબર એ સિવાય દરેક બાજુના કેન્દ્ર પર મળશે. દરેક બાજુના શું મળશે? કેન્દ્ર પર મળશે. આ ચાર બાજુ તો બેઠા દેખાશે, આગળની બાજુ છે એના કેન્દ્રમાં મળશે અને પાછળની બાજુ છે એના કેન્દ્ર પર મળશે. આ રીતે 6 બાજુ ઉપર 6 બાજુના કેન્દ્ર ઉપર તમને એક એક પરમાણુ તમને મળશે. ઓકે, હવે એકચ્યુઅલમાં આપણે આમાં કેટલા પરમાણુ છે એનો આપણે વિચાર કરીએ તો આપણે એવું કહી શકીએ કે દરેક ખૂણા ઉપર એક એક છે. એટલે આપણે એવું કહી શકીએ કે ફલક કેન્દ્રિત એકમ કોષમાં, ફલક કેન્દ્રિત એકમ કોષમાં દરેક ખૂણા ઉપર, દરેક ખૂણા પર એક પરમાણુ છે. દરેક ખૂણા પર કેટલા છે? એક પરમાણુ છે. હવે દરેક ખૂણા પર એક પરમાણુ છે એટલે તેના વડે રોકાયેલ પરમાણુ કેટલા? તો આપણે એવું કહી શકીએ કે એક ખૂણા પર એટલે કે ખૂણા વડે રોકાયેલ ભાગ બરાબર ગુણ્યા આપણે શું કરીએ ખબર? ખૂણાની સંખ્યા કરીએ. આપણે શું કરીએ? ખૂણાની શું કરીએ? સંખ્યા કરીએ. એટલે સિમ્પલ તમને કહું તો એક ખૂણા વડે રોકાયેલો ભાગ કેટલો? તો એક ખૂણા વડે રોકાયેલો ભાગ જે છે એ 1/8 છે. અને આવા ખૂણા ટોટલ કેટલા છે? 8. એટલે ગુણ્યા 8 કરો બરાબર, તો 8 ગુણ્યા 1/8 કરો તો કેટલો પરમાણુ આવશે? એક પરમાણુ આવશે. તો આપણે એવું કહી શકીએ કે ખૂણા પર રોકાયેલા પરમાણુની સંખ્યા કેટલી? તો ખૂણા પર રોકાયેલા પરમાણુની સંખ્યા તમારી 1 થશે. બરાબર, કેટલી થશે? 1 થશે. હજુ તો ફલક બાકી રહી ગઈ, તો આપણે એવું કહી શકીએ કે ફલક, ફલક એટલે કે બાજુ, બરાબર. બાજુના કેન્દ્ર પર, બાજુના કેન્દ્ર પર પરમાણુની વાત કરીએ, બરાબર. તો આપણે એવું કહી શકીએ કે ટોટલ બાજુ કેટલી છે? તો 6 બાજુ છે. ટોટલ બાજુ કેટલી છે? 6 બાજુ. અને એક બાજુ વડે કેટલું રોકાય? તો આપણે અગાડી જોયું છે, એક બાજુ વડે કેટલું રોકાય? 1/2 રોકાય છે. 1/2 રોકાય એટલે કે દાખલા તરીકે આ બાજુ છે અને આ બાજુ પર પરમાણુ છે, તો અડધો પરમાણુ તમને આ બાજુ મળશે અને અડધો પરમાણુ તમને દિવાલની પેલી બાજુ મળે. તો એકમ કોષમાં કેટલો આવવાનો? અડધો આવવાનો. એટલે તમે કહી શકો કે એક બાજુમાં પરમાણુ એટલે એક બાજુમાં એકમ કોષની અંદર કેટલામો ભાગ આવશે? અડધો ભાગ આવશે. હવે અડધો ભાગ આવે તો આપણે એવું કહી શકીએ કે એવી તો 6 બાજુ છે એટલે અહીંયાથી 6 ને આપણે કેન્સલ આઉટ કરીએ તો અહીંયા 3 આવશે. એટલે કેટલા પરમાણુ થશે? 3 પરમાણુ થશે. બરાબર. ચાલો, જો 3 પરમાણુ થાય તો ફલક કેન્દ્રિત એકમ કોષમાં કુલ પરમાણુની સંખ્યા કેટલી? તો જે ખૂણા ઉપર છે તે એક પરમાણુનું કદ રોકે છે અને જે બાજુ પર છે એ કેટલું કદ રોકે છે? 3 પરમાણુ જેટલું કદ રોકે છે. એટલે આપણે એવું કહી શકીએ કે ફલક કેન્દ્રિત એકમ કોષમાં, ફલક કેન્દ્રિત
એકમ કોષમાં પરમાણુની સંખ્યા તો પરમાણુની સંખ્યાની વાત કરીએ તો ટોટલ 3 વત્તા 1 એટલે ટોટલ કેટલા પરમાણુ થશે 4 પરમાણુ થશે ટોટલ કેટલા પરમાણુ થશે 4 પરમાણુ થશે તો આ રીતે તમને ટોટલ 4 પરમાણુ મળે ઈવન આ ટોપિક જે છે એકમ કોષમાં રહેલા પરમાણુની સંખ્યામાં પણ કીધેલું છે તો ધ્યાન રાખજો દરેક ખૂણા ઉપર 1/8 ભાગ રોકાય એવા 8 ખૂણા છે તો આપણે એવું કહી શકીએ કે એક ખૂણા વડે 1/8 રોકાય એવા આપણા પાસે 8 ખૂણા છે તો 1/8 ગુણ્યા 8 કરીએ તો કેટલા પરમાણુ રોકાશે એક પરમાણુ બીજું બાજુની વાત કરીએ તો બાજુમાં તમને અડધો પરમાણુ મળશે અડધો પરમાણુ તમને અંદર મળે અને અડધો પરમાણુ એકમ કોષની ક્યાં મળશે બહાર મળે તો અડધો પરમાણુ તમને એકમ કોષની અંદર મળે એવા જો આપણે ટોટલ જો જોઈએ તો એવા ટોટલ આપણા પાસે કેટલી બાજુ છે 6 બાજુ છે એટલે 6 બાજુ એક બાજુ વડે અડધો રોકાય એટલે બે કેન્સલ આઉટ કરો તો કેટલા થશે 3 પરમાણુ થશે તો બાજુ ઉપર કેટલા પરમાણુ 3 પરમાણુ ઓકે ખૂણા ઉપર કેટલો પરમાણુ એક પરમાણુ એમ કરીને ટોટલ જો આપણે જો જોઈએ તો પરમાણુની સંખ્યા 3 + 1 એટલે કેટલી થશે 4 થશે હવે જો આપણે પરમાણુની ત્રિજ્યા એઝ અ r ગણીએ બરાબર જો આપણે પરમાણુની ત્રિજ્યા કેટલી ગણીએ r લઈએ તો એકમ કોષમાં પરમાણુનું કદ કેટલું આવશે એકમ કોષમાં પરમાણુનું કદ તો એકમ કોષમાં પરમાણુનું કદની વાત કરીએ તો પરમાણુને એઝ આપણે ગોળા તરીકે વિચાર કરીએ તો ગોળાના કદનું સમીકરણ છે 4/3 pi r3 બરાબર ગોળાના કદનું સમીકરણ શું છે 4/3 શું છે pi r3 છે એવા ટોટલ આપણા પાસે કેટલા પરમાણુ છે 4 એટલે 4 ગુણ્યા કેટલા થશે 4/3 pi r3 આ એકમ કોષ વડે રોકાયેલું કદ છે તો એકમ કોષ વડે રોકાયેલું કદ કેટલું 4 ગુણ્યા 4/3 pi r3 થશે તો એકમ કોષ વડે રોકાયેલા પરમાણુ કદ મળ્યું હવે આપણે એકમ કોષનું કુલ કદ જાણવાનું છે હવે એકમ કોષનું કુલ કદ જાણવું હોય તો એકમ કોષ તો સમઘન જેવો છે સમઘનની બાજુની લંબાઈ સપોઝ આપણે a ગણી લઈએ તો આપણને ખબર છે કે એકમ કોષનું કદ જે છે એ લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા શું આવે ઊંચાઈ લંબાઈની વાત કરીએ તો લંબાઈ બી એ થશે પહોળાઈ બી એ થશે અને ઊંચાઈ બી એ થશે તો એ પ્રમાણે ગણતરી કરીએ તો a ગુણ્યા a ગુણ્યા a તો આપણો આન્સર થશે a નો ઘન તો એકમ કોષનું કદ આવશે a નો ઘન હવે પેકિંગ ક્ષમતા કરવાનું હોય તો એકમ કોષમાં પરમાણુનું કદ ભાગ્યા તમારે કુલ કદ ગુણ્યા શું આવશે પણ અહીંયા r છે અને અહીંયા a છે તો r અને a ને તમે ભાગી શકશો નહીં પરિણામે તમારે a ને r માં રૂપાંતર કરવો પડે હવે a ને r માં રૂપાંતર કરવા માટે આપણે શું કરી શકીએ તો જરા ધ્યાન આપજો એકમ ફલક કેન્દ્રિત એકમ કોષ જે છે એમાં બાજુ ઉપર પરમાણુ આવેલો હોય બાજુના કેન્દ્ર પર પરમાણુ આવેલો હોય તો દાખલા તરીકે એમ સમજી લો કે આ તમારી બાજુ છે આ તમારી એક બાજુ છે રાઈટ હવે આ બાજુના કેન્દ્ર પર તમને એક પરમાણુ મળે આ બાજુના તમને કેન્દ્ર પર શું મળે એક પરમાણુ મળે ઓકે તમને ખબર છે કે ખૂણા ઉપર પણ શું આવે એક પરમાણુ હોય બરાબર એમ તો આની 6 બાજુ છે એમ તો આની કેટલી બાજુ છે 6 બાજુ છે પણ એમાંથી મેં એક જ બાજુ બતાવતો છું અને એ બાજુના કેન્દ્ર પર એક પરમાણુ બતાવું છું અને સાથે સાથે જો જોશો તો એના ખૂણા ઉપર મેં એક પરમાણુ મેં બતાવું છું હવે આપણો જે આ પરમાણુ જે છે એ તમારો કેટલો ભાગ રોકશે એટલે નહીં સોરી કેટલું અંતર રહેશે તો આપણને એ ખબર છે કે આની જે ધારની લંબાઈ જે છે ને એની ધારની લંબાઈ a છે બરાબર અને આ ધારની લંબાઈ એ બી તમારી શું છે a છે હવે તમે મને એવું કહી શકો કે જો આ a હોય ને આ a હોય તો આના વચ્ચેનું જે અંતર જે છે સમજો બરાબર આ a છે અને આ બાજુની લંબાઈ બી તમારી a છે તો આ તમારો કાટકોણ ત્રિકોણ જેવું બને આ તમારું શું બને કાટકોણ ત્રિકોણ જેવું બને એટલે જો તમારી આ બાજુની લંબાઈ a હોય ને અને આ બાજુની લંબાઈ a હોય તો આ જે છે એ લંબાઈ તમારા કર્ણ પ્રમાણે એટલે કે આને જો એઝ અ કર્ણ તરીકે વિચાર કરીએ તો કર્ણ એટલે કે બે બાજુના વર્ગોનો સરવાળાનું વર્ગમૂળ એટલે જો દાખલા તરીકે આને a ગણો આને b ગણો અને આને c ગણો તો આપણે એવું કહી શકીએ કે ac નો વર્ગ બરાબર શું થાય
AB નો વર્ગ વત્તા શું થાય BC નો વર્ગ થાય એટલે આ જે આપણો AC જે છે એ AC નો વર્ગ બરાબર શું થાય AB નો વર્ગ વત્તા BC નો વર્ગ એટલે જો મારે AC જો શોધવું હોય તો વર્ગમૂળમાં આ AC નો વર્ગ છે એમાંથી AC કરો એટલે કે વર્ગમૂળ કરો તો AC બરાબર વર્ગમૂળમાં AB નો વર્ગ વત્તા શું થાય BC નો વર્ગ આ તમારું પાયથાગોરસના પ્રમેયનું બરાબર શું છે સમીકરણ છે કે કર્ણનું મૂલ્ય કેટલું હોય તો બે બાજુના વર્ગોના સરવાળાનું વર્ગમૂળ જેટલું હોય એટલે જો આપણે લઈએ તો આ બાજુની લંબાઈ એ લઈએ ઓકે તો તમારું જે AC જે છે એ શું થશે AB બરાબર જે તમારું A છે તો A નો વર્ગ થશે BC તમારું A છે એટલે A નો વર્ગ થશે A નો વર્ગ વત્તા A નો વર્ગ એટલે ટોટલ 2A નો વર્ગ થશે અને 2A ના વર્ગનું વર્ગમૂળ કરીએ તો 2 નું વર્ગમૂળ નહીં નીકળે એટલે √2 બરાબર અને A ના વર્ગનું વર્ગમૂળ નીકળશે A બરાબર અથવા તમે એમ કહી શકો કે AC નો વર્ગ બરાબર શું આવશે 2A નો વર્ગ આવશે AC નો વર્ગ બરાબર શું આવશે 2A નો વર્ગ અથવા તો AC કરો તો 2 નો વર્ગમૂળ વર્ગમૂળમાં 2 અને A ના વર્ગનું વર્ગમૂળ કેટલું થશે A થશે તો આ તમારું AC નું મૂલ્ય થયું √2A હવે આમાં જો તમે પરમાણુ જો તમે જોશો તો પરમાણુનો અહીંયાથી આટલો ભાગ એની એક ત્રિજ્યા r થાય બરાબર અહીંયા તો સમગ્ર પરમાણુ આવી ગયો એટલે આ તો વ્યાસ થઈ ગયો વ્યાસ એટલે તમે એવું કહી શકો કે બરાબર પરમાણુની ત્રિજ્યા કેટલી હોય ડબલ હોય બરાબર વ્યાસ બરાબર 2 ગુણ્યા તમારી ત્રિજ્યા હોય એ તમે કહી શકો કે અહીંયાથી આટલું અંતર એ તમારો r પાછું કેન્દ્રથી અહીંયા આ સપાટીનું અંતર r અને ફરી પાછું જોશો તો અહીંયા કેન્દ્રથી આ અંતર એ પણ તમારો શું થશે r થશે જરા ખાસ ધ્યાન આપજો અહીંયા જે તમારો ખૂણા પર જે તમારો પરમાણુ છે ત્યાંથી આ છેડા સુધીનું અંતર r થશે વચ્ચેનો જે પરમાણુ છે એમાં તમને વ્યાસ મળી જશે વ્યાસ મળશે એટલે કેન્દ્રથી અંતર r કેન્દ્રથી આ બાજુનું અંતર r અને આ જે છેડા ઉપર એટલે કે ખૂણા ઉપર જે પરમાણુ છે એનાથી આ અંતર તમારું એટલે કે એની સપાટીનું અંતર r થશે એટલે ટોટલ જો અહીંયા AC જો જોશો તો એમાં તમને ટોટલ 4 વખત r દેખાશે એટલે આપણે એવું કહી શકીએ કે AC બરાબર જે છે આપણને 4r મળશે અને બીજી વસ્તુ AC બરાબર આપણા પાસે કેટલા છે √2a છે AC બરાબર આપણા પાસે શું છે √2a છે એટલે અહીંયા જો આપણે a બરાબર જો વિચાર કરીએ તો a બરાબર તમારું થશે આ √2 ને નીચે લઈ જાઓ તો 4r બાય શું થશે √2 થશે a બરાબર શું થશે 4r બાય √2 થશે ચાલો જો આ રીતેની ગણતરી થાય a બરાબર 4r બાય √2 તો a ની વેલ્યુ આપણે આમાં મૂકવાની રહેશે a ની વેલ્યુ કેમાં મૂકવાની રહેશે આમાં મૂકવાની રહેશે તો એકમ કોષનું કદ કેટલું થશે એકમ કોષનું કદ તો એકમ કોષનું કદ થશે a નો ઘન બરાબર a નો ઘન એટલે કેટલો 4r બાય √2 નો ઘન 4r બાય √2 નો ઘન હવે 4r બાય √2 નો ઘન કરીએ તો 4 નો ઘન 4 ચોક 16 ચોક કેટલા 64 એટલે આ તમારું થઈ જશે 64 બરાબર 64 r નો ઘન થશે અને બીજું આ √2 નો ઘન જે છે ને √2 નો ઘન એટલે √2 ગુણ્યા √2 ગુણ્યા √2 ધ્યાન રાખજો √2 ગુણ્યા √2 ગુણ્યા √2 હવે આમાંથી આપણે પહેલા બે જો √2 લઈ લઈએ તો ધ્યાન રાખજો √2 નો વર્ગ થાય બરાબર મેં શું કર્યું √2 નો ઘન તો √2 નો ઘન એટલે √2 ગુણ્યા √2 ગુણ્યા √2 જેમાં પહેલા બે લઈ લઉં તો √2 ગુણ્યા √2 એટલે √2 નો વર્ગ થશે √2 નો વર્ગ થાય તો વર્ગને વર્ગમૂળ ઉડી જશે તો √2 નો વર્ગ જે છે એનો આન્સર આવશે 2 અને આ √2 રહી જશે અને આ √2 રહી જાય એટલે કેટલા થશે 2√2 થશે શું થશે 2√2 સમજ પડશે તો √2 નો ઘનની વાત કરીએ તો અહીંયા √2 નો વર્ગ કેટલો થશે 2 અને બીજું √2 એક રહી જશે એટલે √2 આપણે લખી દઈએ બરાબર તો આ રીતે √2 નો ઘન જે છે એ શું આવશે 2√2 આવશે હવે આ મળી ગયું આપણને એકમ કોષનું કદ મળી ગયું હવે જો તમારે પેકિંગ ક્ષમતા જો તમારે શોધવાની હોય બરાબર હવે જો તમારે પેકિંગ ક્ષમતા જો શોધવાની હોય તો પેકિંગ ક્ષમતા એટલે એકમ કોષમાં રહેલા ઘટક કણનું કદ અને ઘટક કણનું કદ જે છે કેટલું છે 4 ગુણ્યા 4/3 પાઈ r ક્યુબ બરાબર ભાગ્યા અહીંયા જો તમે જોશો તો કેટલા 64
r નો ઘન ભાગ્યા કેટલા થશે 2√2 થશે. ગણતરીને જો આપણે આગળ વધારીએ તો અહીંયાથી r નો ઘન અને r નો ઘન કેન્સલ આઉટ થશે. બીજી વસ્તુ અહીંયા જો આપણે જોઈએ તો 4 ચોક કેટલા 16 એટલે આ 16 ચોક 64 પ્રમાણે અહીંયાથી 4 ઉડી જશે. બીજું અહીંયાથી આપણે 2 દુ 4 એટલે એના પરથી આપણે 2 ઉડાડી શકીએ તો રહી જશે કેટલું તો જો √2 ઉપર જશે એટલે √2 ઉપર ગયું બરાબર. એના સાથે પાઈ તો ખરું જ, એના સાથે પાઈ તો ખરું. બીજું આ નીચે 2 છે અને અહીંયા 3 છે એટલે 3 દુ કેટલા થશે 6 એટલે √2 પાઈ બાય 6 આવશે. શું આવશે √2 into પાઈ બાય 6. અને હા પેકિંગ ક્ષમતામાં ગુણ્યા 100 કરવાનું રહી ગયું એટલે અહીંયા ગુણ્યા કેટલા આવશે 100 આવશે. જો તમે આ રીતે ગણતરી કરશો એટલે કે √2 બરાબર 2 નું વર્ગમૂળ, તમને ખબર છે કે 2 નું વર્ગમૂળ 1.414 ગુણ્યા પાઈ, પાઈની વેલ્યુ 3.14 ગુણ્યા 100 અને ભાગ્યા જો તમે 6 કરશો તો આપણો આન્સર 74% આવશે. કેટલો આવશે 74% આવશે. તો આપણે એવું કહી શકીએ કે ફલક કેન્દ્રિત એકમ કોષની પેકિંગ ક્ષમતા 74% છે. અને ધ્યાન રાખજો જો તમને મુક્ત અવકાશ પૂછ્યો હતો કે પેકિંગ ક્ષમતા તો 74% છે પણ મુક્ત અવકાશ પૂછ્યો તો મુક્ત અવકાશ પૂછ્યો તો 100 માંથી બાદ કરવાના રહેશે. 100 માંથી બાદ કરવાના રહેશે એટલે કે 100 - 74 કરવાના રહેશે. 100 - 74 કેટલા આવશે 26% આવશે. તો ધ્યાન રાખજો મુક્ત અવકાશ તમારો થશે 26%. તો મારા પ્રમાણે તમને ફલક કેન્દ્રિત એકમ કોષ જે છે એનો પણ તમને પેકિંગ ક્ષમતા ખબર પડી જવી જોઈએ. ધ્યાન રાખજો ફલક કેન્દ્રિત એકમ કોષમાં જે છે પરમાણુની સંખ્યા ટોટલ 4 છે. એક પરમાણુનું કદ 4/3 πr3 તો 4 પરમાણુનું કદ થશે 4 × 4/3 πr3. બીજી વસ્તુ એકમ કોષનું કદ જો લઈએ તો લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ, જેમાં a × a કરશો તો એનો ઘન તો મળી જશે. પણ એક્ચ્યુઅલી a અને r વચ્ચેનો સંબંધ તો જરૂરી છે અને a ને r વચ્ચેનો સંબંધ જો તમારે મેળવવાનો હોય તો જરા ધ્યાન રાખજો. અહીંયા જો આપણે AC જો આપણે લઈએ તો AC માં ટોટલ આપણને 4 વખત r મળશે એટલે AC બરાબર 4r. અને બીજું જો આપણે ધારની લંબાઈ પ્રમાણે જઈએ તો AC એ કર્ણ થશે અને કર્ણનું મૂલ્ય કેટલું થવાનું √2a થવાનું એટલે 4r બરાબર √2a થશે. એ શોધવાનું હોય તો a બરાબર 4r/√2 થશે. અને પછી a ની વેલ્યુ આપણે એટલે કે a ની વેલ્યુ આપણે આ સમીકરણમાં મૂકીને પછી આપણે શું કર્યું તો એકમ કોષમાં રહેલા પરમાણુ કુલ કદ ભાગ્યા એકમ કોષનું કદ ગુણ્યા કેટલા કર્યા 100 કર્યા અને આપણને ત્યારે આન્સર જે છે 74% મળશે. તો આ રીતે આપણે ગણતરી કરવાની છે. અને ખાસ ધ્યાન રાખજો આમાં ગુસ્સેટમાં અથવા તો એમ સમજી લો કે બીજી કોઈ કોમ્પિટિટિવ એક્ઝામમાં ઘણી વખત તમને ધારની લંબાઈ આપેલી હોય તો પરમાણુની ત્રિજ્યા પૂછેલી હોય તો એ સમયે તમારે આ સમીકરણ યાદ રાખવાનું રહેશે કે SCP અથવા તો CCP હોય તેમાં એનું સમીકરણ શું છે તો એ બરાબર 4r/√2. અને આના અગાઉના લેક્ચરમાં એટલે કે લેક્ચર નંબર આપણે 15 માં જો સાદો સમઘન લીધેલો હતો એટલે કે આદિમ એકમ કોષ આપણે જો લઈએ તો એમાં એનું મૂલ્ય કેટલું હતું તો જરા ધ્યાન રાખજો એ બરાબર twice r હતું. એ બરાબર શું હતું twice r હતું. એટલે ધ્યાન રાખજો બરાબર આ એનું મૂલ્ય જે આપણને MCQ માં ઘણું ઉપયોગી છે. I hope you can understand this video very well. If any doubt comes, please inform me by message or by call. I will explain you. Thank you very much. Bye.